શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, એમાંય પાછી મોટી સોમવતી અમાસ, એટલે કે આજનો દિવસ ખૂબ પવિત્ર દિવસ છે. આ વખતે શ્રાવણ મહિનામાં પહેલો અને છેલ્લો સોમવાર, એ પણ સોમવારથી શરૂ થયો શ્રાવણ મહિનો, એટલે હિન્દુ ધર્મ માટે આ અતિ મહત્ત્વનો મહિમા ગણાય. તે અનુસંધાને આજે અંબિકા શાક માર્કેટની અંદર જે નાગેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે, તે આજે વેપારી ભાઈઓ જે અમારા ફ્રૂટનો ધંધો કરે છે એમના તરફથી આખા મંદિરની અંદર ફ્રૂટની આગી કરી છે. અને સાથે સાથે આજે જે પણ ભાવિ ભક્તો અહીંયા આવે છે એમના માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરી છે. આજના અમારા આ ભોજન પ્રસાદના જે યજમાન છે એ પત્ની મહેન્દ્રભાઈ રામજીભાઈ છે, એમના પરિવાર તરફથી આજે અહીંયા તમામ જે દર્શનાર્થે શ્રદ્ધાળુઓ આવે છે, યાત્રાળુઓ આવે છે, એમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી છે. અને સવારથી જ અનેક શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે. આ પ્રાચીન મંદિર છે અને આજનો છેલ્લો દિવસ છે એટલે મહિમા પણ વધી જાય છે. અને સૌ વેપારી ભાઈઓ તરફથી સવારથી જ અહીંયા કામે લાગ્યા છે અને અનેક ભક્તો અહીંયા દર્શન કરે છે અને એનો લાભ લે છે. અને આજનો દિવસ ફરી એકવાર યજમાન પરિવાર તરફથી જે થયો છે એના માટે એમનો પણ આભાર માનું છું.